તો હે ગાઈસ કેમ છો? તો ઇટ્સ માય ન્યૂ ફાળુ બ્લોગ. તમારા સૌનું સ્વાગત છે એક નવા ફાળુ બ્લોગમાં. તો આજે સવારના મેં ગયો તો જ્યારે બલેશ્વર આગળ ગયો તો કડોદરા બાજુ કામ હતું અને પપ્પાની ચાવી રહી ગઈ હતી દુકાનની, એટલે દેવા ગયો તો આગળ ઊંધી આપણે આગળ બલેશ્વર આગળ ઊંધી તો ત્રણ ગામના પહેલાં આવે ત્યાં, અને એટલે મેં બ્લોગ ના બનાવી શક્યો. પર કાંઈ નહીં, બ્લોગ ચાલુ કર્યો હોય એટલે હવે બનાવી. તો હવે આપણે કરવું એ કે અમને મારા જે ફોર્મ જનરેટ થયા એક્ઝામના એ ફોર્મની પ્રિન્ટ કાઢીને હવે કોલેજે દેવા જવું હોય. અને આ વખતે શું હોય કે ચુનાવના લીધે આપણી એક્ઝામનું એને શેડ્યુલ આખું ખોરવાઈ ગયું હોય, એટલે જરાક પૂછવા જવું હતું કે ભાઈ એક્ઝામનું છે શું. આ વખતે ચુનાવ હોય 26-27 ઇલેક્શનના હિસાબે ડેટ ફેરવાઈ ગઈ હતી. અહીંયા મારું એક બે પેપર હે વચ્ચે કાંઈક ગેપના લીધે પેપર અને મારું 26 તારીખને લાગી તો હવે 26-30 તારીખને તો ચુનાવ હોય આપણે, તો એના હિસાબે ડેટ ખોરવાઈ ગયું હોય એટલે એના આટલું જવું હોય ને ફોર્મ દેવાઈ જવું હોય આપણે. મેં એક્સ્ટ્રા ફોર્મ ભર્યો તો પરીક્ષા આટલું કે મને પાછી એક્ઝામ દેવી ભાઈ. એકમાં માર્ક્સ ઓછા આવ્યા હતા, એમ જેટલી નથી લાગી પાસ હું ભાઈ, પર એક એનાથી ઉર પડી જાય ને શું કહેવાય આપણું CGPT. તો હાલ પર દઈ દીધું હોય ફોર્મ ને બધું. આ શું હોય કે મેં CCની એક્ઝામનો રીફોર્મ ભર્યો હતો મેં, કેમ કે CC બી એક કામનું સબ્જેક્ટ છે આપણું, એટલે એનો ફોર્મ દીધો મેં અને હાલ પર ભરાઈ ગયો અને જવું તો આપણે ઘરે હશે. બીજું કાંઈ કામ તો હે મને, બીજા કામમાં જવું થોડીક વાર પછી આ રહી કોલેજમાં આવે અને જવું રહો બસ. તો હાલ ફિલહાલ પર હવે જઈ રહી, મતલબ આવી તો ગયા કોલેજથી. બપોરે જરા એકવાર હોઈ ગયો તો રેસ્ટ ખપે, રેસ્ટ મતલબ કોલેજથી આવીને તો જરા કામ કર્યું મેં અહીંયા નીચે ડોક્યુમેન્ટ અને બધું જે તમને કહેતો હતો. તો હાલ પર શું હોય કે હવે જે ગામમાં જરાક શું કે મચ્છર માર્યાનું ટેકેટને 2-3 કામ એ લેવું હોય. બાકી તો રસ્તામાં ચર્ચા થતી જશે. આપણે બાકી બ્લોગમાં બન્યા રહો, સબસ્ક્રાઈબ કરતો. તો આપણે હાલ પર મેડિકલમાંથી લઈ લીધું હોય ઈનો ને હવે જઈએ આગળ. હાલ પર આ મહા મોબાઈલ પર આપણે એક આપણો નવો મોબાઈલ આપ્યો બેટરી માટે પૂછીને કાલ સાંજ સુધીમાં કહેશે. અને આપણું એક ચાર્જર લીધું હોય સાદી પિનવાળું, ઘરે 2-3 મોબાઈલ ખપતું હતું એક કોમન નીચે, એટલે હવે જવાનું થાય રહ્યું આપણે અને જઈએ. તો હાલ પર ઘરે આવ્યા આપણે અને ઇલેક્ટ્રોનિકમાંથી લેવાનું હતું, પણ ઇલેક્ટ્રોનિક દુકાન જ બંધ હતી. આપણે આવે એટલે હાલ પર હમણાં જે જરૂરિયાત સામાન હતો એક બે વસ્તુ, જેમ કે ચાર્જર ને એ બધું, એક ચાર્જર નહીં ખપતું હતું અમે બી નીચે, અને હવે લઈ લીધું હોય. હવે ઘરે જઈએ. હવે બીજું શું કહેવાય, અને જે મોબાઈલ ત્યાં લઈ આવ્યો હું, હવે જોશું આપણે આગળ. હાલ પર નીકળી ગયો હું સ્પોર્ટ ક્લબ હતું, હમણાં જસ્ટ આવ્યો હતો. જેમ કે તમને ખબર છે મેં ભાઈ ઇલેક્ટ્રોનિકનું બધું કામ હતું તો ગયો હતો, પણ કાંઈ કામ થયું નહીં. જે હતું જરાક નાનું મોટું કર્યું અને હવે ગયો તો હવે પાછો બેઠો. જરાક એક્ઝામનું કામ હતું, 2-3 એક્ઝામના સોલ્વ કર્યા ક્વેશ્ચન ને જઈ આવ્યો. મેં લાગ્યું કે હવે રાતના જમ્યા પછી કરીશ. ઓય મારું ખાલી સાયન્સ બાયોલોજી તો હાલ પર હવે આ દિવસને એન્ડ કરી, કેમ કે હવે થઈ ગઈ રાત. ભાઈ રાત કહેવામાં તો 12 વાગવા આવ્યા સાંજના, એટલે આ વ્લોગને કરીએ એન્ડ. કેમ કે હવે એડિટ બી કરવું હોય અને અપલોડ બી કરવું હોય, થંબનેલ બી નાખવું હોય, બધું કરવું હોય અમારે ભાઈ, બાકી પડ્યું હોય. તો કાંઈ નહીં હાલો, કેમ કે હવે એક્ઝામ બી આવનારી છે, એટલે
જરાક સાચવીને કરવું પડશે, બાકી તો ચેનલને બનવા આટું આગળ સબસ્ક્રાઈબ કરવું પડે, સિલ્વર પે બટન આટું, જેનાથી અમે લગાવી શકું. તો ફટાફટ જઈને સબસ્ક્રાઈબ કરી દો. તો તમને મળો બીજા બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ ટિલ એન્ડ.